સુરત સિવિલ હોસ્પિટલમાં પિતાનો મૃતદેહ લઈ જવા બાબતે બે ભાઈઓ જાહેરમાં બાખડતા લોકોનું ટોળું એકત્ર થયું. સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર બખેડો સર્જાયો હતો. બે ભાઈઓ વચ્ચે પિતાના મૃતદેહને લઈ જવા મુદ્દે બબાલ સર્જાઈ હતી. અલગ અલગ રહેતા બંને ભાઈઓ પિતાના મૃતદેહને લઈ જવા ઈચ્છતા હતા, જેથી જાહેરમાં બંને ભાઈઓ સહિતના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જોકે નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં લડી રહેલા ભાઈઓને છોડાવવા કોઈ જ આવ્યું નહોતું. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર નેપાળી પિતાના મૃતદેહને લઈ જવા માટે બે ભાઈઓ ઝઘડી રહ્યા હતા, જેથી બંને ભાઈઓના સમર્થકો સહિતના 200થી વધુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રૂમથી 50 મીટરના અંતરમાં જ પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં પોલીસનો કોઈ પણ કર્મચારી ઝઘડી રહેલા લોકોને શાંત કરવા માટે આવ્યો નહોતો. ઘણા સમય સુધી બબાલ અને મારામારી ચાલ્યા બાદ સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. અલગ અલગ રહેતા બે ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઈ જવા બાબતે બાખડ્યા હતા. લાંબા સમય સુધી મારામારી ચાલતી રહી. આ તમાશાને જોઈને સ્થાનિકો પણ ડરી ગયા હતા. જોકે આ ઝઘડો એ લોકોનો અંદરનો હતો, તેમ છતાં પણ કોઈ તમાશો અટકાવવા માટે આગળ આવ્યું નહોતું, જેથી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પર સવાલો ઊભા થયા હતા.